વરતેજમાં મોહરમ પર્વે કોમી એકતા અને રક્તદાનનું સુંદર આયોજન। વરતેજ ખાતે ઘાંચી જમાતના આયોજન હેઠળ મોહરમ નિમિત્તે તાજિયાના ભવ્ય જુલુસનું શ્રદ્ધા, શાંતિ અને ધાર્મિક ભાવના સાથે આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં સમસ્ત મુસ્લિમ કસ્બા જમાતના આગેવાનો, વિવિધ સમાજોના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી। મોહરમના પવિત્ર અવસરને માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતો મર્યાદિત ન રાખતા આયોજકોએ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ભાવનગર સર ટી હોસ્પિટલ માટે યોજાયેલા વિશાળ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો અને સમાજજનો દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 100 બોટલ રક્ત એકત્રિત થયું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું। આ રક્તદાન અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી બનશે। वासुदेव सिंह गोहिल, प्रमुख श्री गोहिलवाड़ राजपूत समाज। आज आप समक्ष वर्तेज गाम में ऊभो छुं। आम तो वर्तेज बंधाणु त्यारथी हिंदू मुस्लिम परिवार एक परिवार तरीके हिंदू ने मुस्लिम भाईओ रहे छे। वर्तेज में कोईपण तहेवार होय, हिंदू तहेवार होय के मुस्लिम तहेवार होय, हिंदू ने मुस्लिमों साथे मळीने तहेवारोनी उजवणी करे छे। ताजियानो तहेवार होय, नवरात्रिनुं पर्व होय के जगन्नाथ पूरी रथयात्राનું पर्व હોય કે ઈદનું पर्व, તમામ પર્વો વર્તેજમાં વસતા તમામ સમાજના હિન્દુ અને મુસ્લિમ પરિવારો સાથે મળીને તહેવારોની ઉજવણી કરે છે। આમ તો ગોધરા મોહરમ 2026 એટલે અહીંયા જે અમારા ક્ષત્રિય સમાજના વાસુદેવસિંહે જણાવ્યું એમ કે આપ અહીંયા જોઈ શકો છો જનમેદની દ્વારા કે 18 આલમના દરેક લોકો અહીંયા ખભેથી ખભો મિલાવીને અહીંયા અમને સાથ અને સહકાર આપે છે। નવરાત્રિનો પર્વ હોય, મોહરમ હોય, ઈદ નિમિત્તે હોય કે જગન્નાથજીની યાત્રા હોય, જે કોઈ પણ જે છે તે પ્રસંગની અંદર અમે બધા એકબીજાના ખભેથી ખભો મિલાવીને સાથે ચાલીએ છીએ। અને આપ જોઈ શકો છો કે આજે અહીંયા રક્તદાન અમે સતત આજે 3જા વર્ષથી અમે જે કાર્યરત છીએ। પહેલા વર્ષે અમે 121 યુનિટ લીધા હતા અને ગયા વર્ષે પણ 100+ હતા અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે 80+ અત્યારે ડોનેટ થઈ ગયું છે। એટલે આ વખતે પણ પૂરી ધારણા છે અમારી કે ભાઈ 100+ની અંદર જશે। અને આજે અહીંયા અમારે ટોટલ પ્રસાદી નિયાજનું વિતરણ કરવાની અંદર આવે છે કે ભાઈ દરેક વ્યક્તિઓને કોઈને તકલીફ ન પડે। દરેક નાના મોટા સ્ટોલ હોય છે અને એની અંદર સંપૂર્ણ વ્યવસ્થા સાથે બધાને ખાનપાનનો ધ્યાન આપવામાં આવે છે। અત્યારે આપ જોઈ શકો છો કે બધાએ 18 આલમના અગ્રણીઓ અહીંયા આજે 2 વાગ્યે પણ રાત્રે ઉપસ્થિત છે। તેનું કારણ એક જ કે ભાઈ વર્તેજ ગામની જે એકતા છે, અખંડતા, એ અમે કાયમીથી જેમ સાહેબે જણાવ્યું એમ કે ભાઈ કોઈ પણ અવસર હોય એમ અમે અહીંયા સાથે જ ઉજવીએ છીએ। અને અમારા એક પ્રેરણા સ્ત્રોત ને પ્રેરણાદાયી જેમની વાત કરું કે અમારા કસ્બાના પ્રમુખ હાજી કાદરભાઈ પીરવાણી આ વખતે અમને વચ્ચે હાજર નથી અને એમની ખોટ અમને બહુ વર્તાય છે, કારણ કે એમને જે મિશન ચાલુ કર્યા હતા અમે એને ફોલો કરીએ છીએ અને એના રાહ ઉપર જ ચાલીએ છીએ અને માનવ જાતને ઉપયોગી કેમ થવું જે એના સૂત્રો હતા એ મુજબ જ ચાલીએ છીએ। હવે એમની સહારા રૂપે પણ અમને કસ્બાની સમાજની અંદર હાજી સાહેબની ખોટ તો અમે ક્યારેય પૂરી નહીં કરી શકીએ, પણ જે એમના સંસ્કારી એમના દીકરા રિયાઝભાઈ પીરવાણી અત્યારે કસ્બાની કમાન સંભાળી છે અને એના નેતૃત્વની અંદર આજે 7 મહિના થઈ ગયા, ઘણા સારા કાર્યો થાય છે। અને આપણે પ્રાર્થના કરીએ અલ્લાહ
ઈચ્છામાં છે કે આવા નવા સત્કાર્યો થતા રહે, અમને એકબીજાની હૂફ પ્રેરણા અને લાભ મળતો રહે અને આવી જ રીતે જે છે હરેક પર્વોને અમે સાથે લઈને ચાલીએ. અને આજે અમારી કસ્બા સમાજના દરેક જે છે યુવાનો, ટ્રસ્ટીઓ, આગેવાનો સાથે છે અને રિયાઝભાઈ પણ અમારી સાથે ખભેથી ખભો મિલાવીને સાથે ચાલે છે અને દરેક કાર્યની અંદર જે આગળ હોય છે. એમાં કસ્બા વિકાસ સમિતિ દ્વારા આજે રાત્રે અહીંયા તમામ આવેલ મહેમાનોનું જમવાનું વ્યવસ્થા કરવામાં આવેલ છે. આખી રાત અને શહેરીનો પણ ઇંતજામ કરવામાં આવે છે અને બીજા દિવસે રોજાનો ઇફતારીનો જે અલગ અલગ કમિટી દ્વારા કરવામાં આવે છે. એટલે આ કસ્બા સમાજ દ્વારા, સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અનેક નાના ગ્રુપો, સમિતિઓ જે છે એ જોડાયેલી છે. તે નિયાજનો અવિરત પ્રોગ્રામ ચાલુ હોય છે. એટલે અમારા અહીંયા આવેલ મહેમાનોને કોઈ ખોટ વર્તાય નહીં, તમામ સવલતો મળી રહે એવી અમે ખૂબ ધ્યાન રાખીએ છીએ અને આવેલ મહેમાનોનું ખૂબ અમે હાર્દિક સ્વાગત કરીએ.